ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે રણછોડરાયનું મંદિર, જ્યાં રોજ લાખો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિરના વિકાસ માટે તેમજ ગૌમાતા માટે અહીંયા લાખો કરોડો રૂપિયાનું દાન થાય છે. સરકાર પણ ડાકોરમાં આવતા લોકોને સારી સુવિધા મળી રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે. લોકોને ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિના મૂલ્યે શૌચાલય પણ બનાવ્યું છે. એની સાથે વિશાળ બગીચો પણ બનાવાયો છે, પણ લાગે છે અહીંયા કોઈ જાતની કાળજી લેવાતી નથી. સરકારી પાર્કિંગની ઉપર ચડવા માટે ગટર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગઈ છે, જેનાથી ગાડીઓના નુકસાન પહોંચે છે. અને એટલું જ નહીં, બગીચો, સ્ટોલ અને શૌચાલયની કોઈ જાતની કાળજી લેવાતી નથી. તે ખંડેલ હાલતમાં છે. લોકો ગમે ત્યાં પેશાબ કરે છે અને ગંદકીમાં વધારો કરે છે. રસ્તાઓમાં અસહ્ય કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ગોમતી ઘાટને પવિત્ર માની લોકો સ્નાન કરે છે, પણ તે ગંદકીના કારણે કાદવમાં પરિવર્તિત પામ્યું છે. આસપાસ દારૂની પોટલીઓ જોવા મળી રહી છે અને કેટલા લોકો ત્યાં સૂતા નજરે પડી રહ્યા છે. સરકારે યાત્રાધામના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, પણ તે બધું પાણીમાં જતું જોવા મળે છે. આટલું જ નહીં, નગરપાલિકા પણ ઘોર નિંદ્રામાં છે અને તેની સાથે રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેવા તૈયાર નથી. દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ કચરાના ઢગલાનો સામનો કરવો પડે છે. હવે જોવાનું રહ્યું કે મંદિર ટ્રસ્ટ, નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.